નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. કચ્છમાં અચાનક તોફાની પલટો, મિની વાવાઝોડાએ મચાવી દહેશત, ભારે માત્રામાં ખેડૂતને ખેતી નુકસાન થાય છે. કચ્છમાં અનેક જગ્યાએ મકાનના પતરા ઉડી ગયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ અચાનક વાતાવરણમાં પલટો આવતા કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદી પ્રવૃત્તિ જોવા મળી રહી છે. આગામી કલાકોમાં પવન સાથે વધુ વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ગાંધીધામ, રાપર અને સામખિયાળી શહેરમાં ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં લગાવવામાં આવેલા બેનર ફાટી ગયા હતા, તેમજ ઘણા હોર્ડિંગ તૂટીને નીચે પડી ગયા હોવાની ઘટનાઓ સામે આવી છે. કેટલાક સ્થળોએ રોડ પર અવરજવર દરમિયાન લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે પવન સાથે ધૂળના વંટોળ ઉડતા જોવા મળ્યા હતા, જેના કારણે દ્રશ્યતા પણ ઘટી ગઈ હતી. અચાનક આવેલા વરસાદથી ગરમીમાં રાહત મળી છે, પરંતુ સાથે સાથે નગરમાં થોડી અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.